તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં મોંઘીદાટ કાર ચાલકે ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જ્યો છે કે જ્યાં આ વખતે શહેરના આંબલી બોપલ રોડ ઉપર એક નશો કરીને કાર ચલાવનાર શખ્સે એક પછી એક 5 વાહનોને અડફેટે લીધા હતા। જો કે કાર ચાલક એટલી હદે નશા કરીને આવ્યો હતો કે ત્યાંથી ભાગી ન શક્યો અને લોકોએ પકડી મેથી પાક ચખાડ્યો। ત્યારે હાલમાં નશામાં ધૂત યુવક પોલીસ સકંજામાં આવી ગયો છે। જ્યાં અમદાવાદમાં એક કાર અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે આજે શહેરના આંબલી બોપલ રોડ ઉપર ઓડી કારે અનેક વાહનોને અડફેટે લીધા હતા અને ગુસ્સે થયેલા ટોળાએ કાર ચાલકને માર પણ માર્યો હતો। ત્યારે અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો, જ્યાં અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત હતો, જ્યાં વધુ એક નશામાં ધૂત કાર ચાલકે આતંક મચાવ્યો છે। ત્યારે આંબલી બોપલ રોડ ઉપર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। ઓડી કાર ચાલકે રોડ ઉપર પૂરપાટ ઝડપે કાર દોડાવી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા, જ્યાં નબીરાઓ અનેક બાઇકોને પણ કચડ્યા હતા। ત્યારે નશામાં ધૂત અને સિગારેટ પીને કાર ચલાવી રહેલા શખ્સને ગુસ્સે ભરાયેલા ટોળાએ મેથી પાક ચખાડ્યો હતો। ત્યારે આ નશામાં ધૂત કાર ચાલક યુવકનું નામ રીપર પંચાલ છે અને જેને GJ18 BQ 6780 નંબરની ઓડી કારથી અકસ્માત સર્જ્યો હતો। ત્યારે આ રીપર પંચાલ થલતેજનો રહેવાસી છે, જ્યાં તે તુલસી બંગલોઝ નંબર 35માં રહે છે। ત્યારે અમદાવાદમાં વધુ એકવાર તથ્યકાંડ થતા રહી ગયો, જ્યાં આંબલી બોપલ રોડ ઉપર નશામાં ચૂર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જ્યાં ઓડી કાર ચાલકે 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા। ત્યારે નજરે જોતા પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે કાર ચાલક ફૂલ નશાની હાલતમાં હતો। કરી લીધો છે, પોલીસ સ્ટેશનમાં જ છે અને આરોપીને જે કંઈ અમે આ જે એક્સિડન્ટ પાછળનું કારણ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને એના બ્લડ ટેસ્ટ, આલ્કોહોલના ટેસ્ટ પણ કરાવીશું। અકસ્માત થયો તેમ છતાં 40 મિનિટ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યા, 40 મિનિટ પછી પોલીસ કેમ આવી? દર વખત પોલીસનો ટ્રાફિક પોલીસનો જ બનાવ થતો હોય, સત્યકાંડમાં પણ આ બનાવો તો આ વખત પણ આ બનાવ। હું કંટ્રોલ રૂમમાં મેસેજ કેટલા વાગે મળ્યો ને પોલીસ કેટલા વાગે આવી છે ને એની પણ હું તપાસ કરીશ અને શક્ય હશે તો જો પોલીસ મોડી આવી હશે તો આપણે FSL આયા વગર BMW હટાવવામાં આવી કે એ કારણ છે? અહીંયા આગળ ટ્રાફિકના જે ઇસ્યુ છે એના કારણે ગાડીને હટાવવામાં આવી છે અને અહીંયા જ્યાં ગાડી જે રીતે પડી છે એ રીતે અમે FSL ને એ દ્રશ્ય રીતે અહીંયા નિશાની કરી અને કેમ કે FSL વગર સીધી રીતે આરોપીને બચાવવાનું જ કાંટો પણ ગાડી મોટી છે એનો કાંટો પણ બતાવશે તો એની અંદરની ચીપ હશે, એની ટેકનિકલ પુરાવા પણ આપણે ગાડીની કંપની પાસેથી મેળવી લઈશું। સવારે 9:30 વાગે ઓડી ગાર્ડના ચાલકે 2-3 ફોર વ્હીલ અને 3-4 બાઇક એક્ટિવા 4 વ્હીલર વાળાને નુકસાન કરેલ છે। સાહેબ શું નામ છે એનું? ઓડી ગાડી છે, કોના નામે છે? ઓડી પણ એને અકસ્માત કર્યો છે, એની શું વિગત છે? ઓડી ગાડી સેન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોડકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે। સાહેબ એના ઈ-મેમો પણ એના સામે છે, કઈ રીતના ઈ-મેમો છે, શું છે એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે, એટલે એની તપાસ અમે કરીશું। સર, અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે ખરા? હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી, સિવિલમાંથી કોઈ ભરતી પણ આવેલ નથી। પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં FSL અધિકારી આવે છે એમની સાથે રાખીને પંચનામું કરીશું। આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ। પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે, હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન, એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને